ઈડીના દરોડા ચોક્કસ લોકોને ત્યાં જ કેમ પડે છે? અહીંયા પંચમહાલ જિલ્લાના ભાજપના પ્રમુખ છે મયંકભાઈ દેસાઈ, જેમનું નામ આ મનરેગાના 100 કરોડ કરતા મોટા કૌભાંડમાં આવે છે. એના પુરાવા છે. બાજુમાં પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ ને એમનો પરિવાર કે જેમણે કરોડો રૂપિયાનો મનરેગામાં ભ્રષ્ટાચાર કર્યો છે. એવા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવીએ તો 1000નું લિસ્ટ બને. એમને ત્યાં ઈડી નથી જતી, એમને ત્યાં ઇન્કમ ટેક્સ નથી જતી, એને ત્યાં જીએસટીના દરોડા નથી પડતા, એની પર કોઈ પોલીસ કેસ નથી થતો, પણ ચોક્કસ ટાર્ગેટ કરે છે એવા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે. કલેક્ટરને ત્યાં તપાસ થઈ, જોયું કે 1500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની હકીકતો વાતો બહાર આવે છે. ત્યારે હજુ પણ એની જો ઊંડાણમાં તપાસ થશે તો એના છેડા પણ કમલમ સુધી જોડાવાના છે. ચારે તરફ ભાજપના મળતિયાઓ દ્વારા સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના આશીર્વાદ અને મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે. ખાલી બલીનો બકરો કલેક્ટરને કે અધિકારીઓને બનાવવાને બદલે જો સાચી તપાસ થશે તો ભાજપના મોટા નેતાઓ પણ આવશે અને જે કમિશન કમલમમાં જાય છે, જે હપ્તા દર મહિને ગાંધીનગરમાં પહોંચે છે, એ નેતાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે.